તળાજા શહેરમાં ગંદકી ભર્યા માર્ગથી લોકો પરેશાન. તળાજા શહેરના ગોરખી રોડ નજીક આવેલા તળાજાના આસ્થાના કેન્દ્રો તરફ જતા માર્ગ ગંદકી ભર્યું. નગરપાલિકાની ઘોર બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા. આજરોજ તારીખ 20/12/2025ના શનિવારના સવારના 7:30 કલાકે વાત કરીએ તો તળાજા શહેરમાં ગોરખી રોડ નજીક આવેલ રસ્તો અત્યંત ગંદકી ભર્યો હોય. આ રસ્તા ઉપરથી સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ તેમજ તળાજાનું સરકારી આયુર્વેદિક દવાખાને જવાવાળા દર્દીઓ પણ આ જ રસ્તા ઉપરથી પસાર થાય છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાજા શહેરમાં આવેલું આસ્થાનું કેન્દ્ર એવા પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર તરફ જતો માર્ગ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આસ્થાનું કેન્દ્ર લીલાપીર બાપુની દરગાહ પાસે અત્યંત ગંદકી ભર્યા રસ્તાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારોમાં ફેલાયેલી ગંદકીના દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોય. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અને દર્દીઓ અહીંથી પસાર થાય છે. ધનેશ્વર મહાદેવનું મંદિર તથા લીલાપીર બાપુની દરગાહે દર્શનાર્થે અનેક શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે તેમને આવી ગંદકી ભર્યા રસ્તામાંથી પસાર થવું પડે છે, જે અત્યંત દુઃખદ અને શરમજનક સ્થિતિ સર્જે છે. ધાર્મિક સ્થળો આસપાસ સ્વચ્છતા જાળવવાની જવાબદારી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવતી નથી તેવી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ આવતો નથી. ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હવે શું તળાજા નગરપાલિકા આ ગંભીર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી શ્રદ્ધાળુઓને આવી જ ગંદકીમાંથી અહીં પસાર થઈને દર્શનાર્થે જવું પડશે? અહીંયા લીલાપીર બાપુની દરગાહે ગટર ઉભરાય, કોઈ કહેવાવાળું નથી. હાથ આમનું છે, કોઈ સંભાળ લેતું નથી. દર્શન કરવાવાળાને બહુ મુશ્કેલી પડે છે. મારું નામ ફિરોઝ દેસાડિયા છે અને હું તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર 2 નો નગરસેવક છું. મારી સાથે તે જિગ્નેશભાઈ ભરવાડ છે, એ પણ ચૂંટાયેલા નગરસેવકના પ્રતિનિધિ છે. બરાબર. ગટરને લઈને શું કેવું આપનું? હવે આ જે ગટર જે અત્યારે ઉભરાઈ છે, છેલ્લા 15-20 દિવસથી ઉભરાઈ છે. લોકો કર્મચારીઓ જે સાફ કર્યા છે, બરાબર છે. પણ તકલીફ મોટામાં મોટી એ છે કે અહીંયા તળાજાની અંદર આપણે ગટર લગભગ 50 થી 60 વર્ષ જૂની હશે. ત્યારે તળાજા આવડું મોટું નહોતું, નાનું એવું હતું. એ વખતે જે સમય હતો એટલે એ ભૂંગળા બરાબર હતા, 4 ના ભૂંગળા છે. હવે અત્યારે તળાજા ઘણું મોટું થઈ ગયું છે કે જ્યાં કદાચ ડબલ થઈ ગયું એમ કહી દઉં કાંઈ. અને બીજું કે તળાજાની અંદર જે પાણી આખું આવે છે, આખા ગામનું પાણી, એ આ વોર્ડ નંબર 2 ની એ વિસ્તાર આવે છે. લીલાપીર બાપુની દરગાહ કહેવાય. અહીંયા પડખે ગટરનો કૂવો છે અને આખા ગામનું પાણી, આ ગામનું, આમની કોઈ ગુણો, ગામની કોઈ ગુણો કે સોસાયટીનો ગુણો, આખા ગામનું પાણી આ વિસ્તારમાં આવે છે. અને અહીંયા આસ્થાનું પ્રતીક એટલે કે લીલાપીર બાપુની દરગાહ પણ આવેલી છે, જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા દર્શનાર્થે આવે છે. એ ઉપર આ જે છે એ ધનેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા મહાદેવના શિવ ભક્તો ઘણા આવે છે. એ લોકોને હેરાન પરેશાન ફૂલ છે. હવે તકલીફ એ છે કે આ લોકો જે સત્તાધીશો જે છે એ અત્યારે ઓછાને મેં લગભગ 10-12 કરોડ રૂપિયા આપણે વિકાસના કામમાં વાપરેલા છે. 100% સારી વાત છે, અમે રાજી જ છીએ. અમે વિપક્ષમાં ભલે નારાજ નથી, પણ જે જરૂરી કામ જે છે ગટર કે જે તળાજાની અંદર 50 વર્ષની જૂની આમને જે છે એમાં કોઈ ઓલી કરતા નથી. ખરેખર ગટરની જરૂર છે તળાજાની અંદર. હવે અત્યારે ટૂંક સમયની અંદર અત્યારે ચાલુ છે પાણીની લાઈન નાખવાનું. આવતા દિવસોની અંદર એની પર રોડ પાથરી દેવામાં આવશે, આરસીસી અથવા સીસી કે જે કઈ કરે એ તો એ કરી નાખે તો હવે આ ગટરના ફૂંગળા જે છે એ તો પાછા ઉભરાવાનું શરૂ જ રહેવાનું છે. બરાબર છે. તો હવે એની માટે આ ગટરનો આ જે કુંડી છે એ 50 વર્ષ જૂની છે, એમાંથી એ ખબડીને હેઠી પડી જાય છે. હવે એની જગ્યાએ ડટ્ટો લાગે. બરાબર. તો એ પાણી જે છે ગટરનું પાણી એ કુવામાં જવાની બદલે અહીંયા લીલાપીર બાપુની દરગાહ પાસે જમા થાય, મોટર મૂકીને એને બહાર કાઢવું પડે. એ પાણી અહીંયા આવે એટલે હાલવાની જગ્યા રહેતી નથી, જરી ગઈ એટલે બધાના પગ બગડે. બરાબર. દર્શનાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. વોર્ડના જે લોકો રહેવા વાળા જે છે એ અમને એમ કે તમે કાંઈક કરાવો. હવે સત્તાધીશો કરે તો શું કરે? આ લોકો જે કર્મચારીઓ છે એની પાસે સાફસૂફ કરાવે. બરાબર. રહેવાથી આ કુંડી જે છે એ ઓછાને 22 થી 25 ફૂટ ઊંડી હશે. તો હવે સુપ્રીમ કોર્ટનો કાયદો એવો છે કે ગટરની અંદર કોઈને ઉતરવું નહીં, એમાં અમારી કોઈ જવાબદારી રહેતી. એમાં સુપ્રીમ કોર્ટનો આદેશનો હિસાબ કોઈ કરી શકતું નથી. તો હવે ખરેખર આ કુંડી
એને જેસીબીથી ખોદીને કે ગમે એમ ખોદીને એને કુંડી નવેસરથી કુંડી બનાવે તો જ આ ગટરનું પાણી દૂર થવાનું છે. અને બીજું, આ ગટરનો કૂવો છે તેની મોટર બંધ હોય તો પાણી ગમે ત્યાં જાય કે નદીમાં જાય ને બીજે જાય, બરાબર છે. તો હવે ખરેખર અત્યારે રોડના કામ જરૂરી હોય એ કરવા અને ગટરનું કામ જે કરે, કારણ કે ગામ આખાનું પાણી વોર્ડ નંબર 2 માં આવે છે ગટરનું, અને જરૂરી ગટરના ભૂંગળા મોટા કરવાની જરૂર છે. એ વહેલી તકે કરાવવા વિનંતી, એવું અમે સત્તાધીશોને જાણ કરવા માંગીએ છીએ. કારણ કે મોદી સરકાર રૂપિયા પેટ ભરીને આપે છે કે તમે વિકાસના કામમાં વાપરો, પણ વિકાસ જે છે એ રોડે સડે એ ખોટું ને. અત્યારે તમે જો ગંદકીનું પાણી જ્યાં જોવો ત્યાં ગંદકી જ છે. તો એની માટે શું કરવું ને એ આ સત્તાધીશો થોડુંક વિચાર કરે તો સારું. બાકી જે અમારું બજેટ હતું એમાં વોર્ડ નંબર 2 ના કોઈ કામ લેવાના નથી મોટા, ફક્ત રિપેરિંગ કામ, એ સિવાય કોઈ કર્યું નથી. અમને કોઈ વાંધો નથી, ભલે નથી લીધા હાલો, પણ આ જે ગટરની વસ્તુ છે એ મેઇન રોડમાં આવે છે ભાઈ. મેઇન રોડની અંદર આવે અને આ આસ્થાનું કિરણ જે તેમાં હિન્દુ મુસ્લિમ બધા ભેગા થાય તો હવે એ લોકો હેરાન પરેશાન, અમે હેરાન પરેશાન થઈ. તો હવે આ બાબતે ચીફ ઓફિસર સાહેબ અથવા ઉપરી અધિકારી કંઈક કરે એવી અમારી લાગણી અને માંગણી છે.